આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવાઈ છે। વન વિભાગના અધિકારી પર હુમલાના કેસમાં ચેતર વસાવાને સજા જાહેર કરાઈ। રાજપીપળા સેશન્સ કોર્ટે ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી છે। ચેતર વસાવા અને તેમના પત્ની સંકુલતલા વસાવાને 7 વર્ષની સજા ફટકારાઈ। ચેતર વસાવાને 1,46,000 અને અન્ય આરોપીઓને 96,000નો દંડ પણ ફટકારાયો છે। ચેતર વસાવાના પત્ની સહિત કુલ 9 લોકો દોષિત જાહેર કરવામાં આવ્યા હતા। ચેતર વસાવા સહિત 9 લોકોને કોર્ટે આ સજા સંભળાવી છે। તો જ પ્રકારે હવે આ સમગ્ર મામલો સામે આવ્યો છે। ચેતર વસાવાને 7 વર્ષની સજા છે તે સંભળાવવામાં આવી છે। 2023માં વનકર્મી પર હુમલાના કેસમાં કોર્ટ દ્વારા આ સજા સંભળાવવામાં આવી છે। સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે। જો કે હવે આ સમગ્ર મામલામાં ચેતર વસાવા ઉપલી કોર્ટમાં જઈ શકે તેવી પણ ચર્ચાઓ છે। આ સમગ્ર કેસ 2023માં વન વિભાગની જે જમીન કાપણી છે તેને લઈને ઉભો થયો હતો। ચેતર વસાવા અને તેમની પત્ની અને અનેક લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। ચેતર વસાવા પર વનકર્મીઓને ધમકાવવાનો અને મારપીટનો આરોપ લગાવાયો હતો। એક વનકર્મીને ઘરે બોલાવીને માર માર્યો હોવાનો પણ આક્ષેપ છે। ચેતર વસાવાએ એક રાઉન્ડ ફાયરિંગ પણ તે સમયે કર્યું હતું। રાજપીપળા સેશન્સ કોર્ટમાં આ સમગ્ર કેસ 2023થી અત્યાર સુધી ચાલી રહ્યો હતો। 2024માં ચેતર વસાવાને શરતી જામીન પણ મળ્યા હતા। શું કે વનકર્મી પર હુમલાના કેસમાં રાજપીપળા કોર્ટે સજા છે તે ફટકારી છે અને હવે 2023નો આ કેસને જે મામલામાં સજા ફટકારી 7 વર્ષની સજા છે તે ચેતર વસાવાની ફટકારવામાં આવી છે। રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા આ સજા ફટકારવામાં આવી છે। ચેતર વસાવા અને તેમના પત્ની સંકુલતલા વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। 2023ના એ સમગ્ર કેસમાં વનકર્મીને માર મારવામાં આવ્યો હતો। કેટલાક મોટા માથાઓએ જે જંગલી જમીન છે ત્યાં કબજો જમાવ્યા હોવાની વાત છે તેને લઈને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી। તે જ સમયે ચેતર વસાવા દ્વારા વનકર્મી પર હુમલો કરાયો હતો। તો સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। માનુ, એ 2023નો સમગ્ર કેસ કે જ્યાં કેટલાક મોટા માથાઓ કે જે જંગલી જે જમીન છે તેના પર કબજો જમાવીને બેઠા હતા, તે જ 2023માં જ્યારે વન વિભાગ દ્વારા તે લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી હતી ત્યારે ચેતર વસાવા મેદાને આવ્યા, મારપીટ કરવામાં આવી હતી વનકર્મી સાથે। હવે તે જ કેસનો બદલો હવે એટલે કે નિર્ણય છે તે હવે આવ્યો છે। ચેતર વસાવાને સજા સંભળાવવામાં આવી છે। માનુ, નેહા, ચેતર વસાવા ઉપર હવે કાયદાનો ગાળિયો છે કસાયો છે એવું કહી શકાય। કારણ કે જે તે વખતે જે લોકો જમીન પચાવી પાડી હતી, જંગલની જમીન હતી અને ત્યાં વન વિભાગના કર્મચારીઓએ જમીન મુક્ત કરાવવા ગયેલા ત્યારે હુમલો કરવામાં આવેલો। ચેતર વસાવા સહિત 9 લોકો હતા જેમને વનકર્મીઓ ઉપર હુમલો કર્યો, એમાં ચેતર વસાવાના પત્ની પણ હતા। આ કેસ રાજપીપળાની સેશન કોર્ટમાં ચાલી ગયો અને કોર્ટે આજે જે સુનાવણી છે કરીને એમાં સજા પણ ફટકારી છે। 7 વર્ષની સજા ફટકારી છે, 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય ચેતર વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એમને પણ 7 વર્ષની કેદની સજા અને 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। અલગ અલગ બીજી કલમો પણ લગાવવામાં આવી છે, પરંતુ એમના પત્ની છે એમની ઉપર પણ આ કલમ લગાવવામાં આવી છે અને એમને પણ સજા ફટકારવામાં આવી છે। ચેતર વસાવા હવે કાયદાના જે સકંજામાં આવ્યા છે એવું કહી શકાય। કારણ કે જે રીતે વનકર્મીઓ ઉપર હુમલો કરવામાં આવેલો, વન વિભાગના કર્મચારીઓ છે ઓફિશિયલ નોકરી કરી રહ્યા હતા, સરકારી કામ કરી રહ્યા હતા ત્યારે એમના ઉપર હુમલો કરવામાં આવેલો અને એની આ સજા ફટકારવામાં આવી છે। એક તરફ રાજકારણ પણ ગરમાયું છે કારણ કે હવે આ 7 વર્ષની સજા ધારાસભ્યને થઈ છે, ઉપરાંત 50,000નો દંડ પણ થયો છે। ધારાસભ્યનું પદ પણ રદ થઈ શકે એ પ્રકારની આ સજા છે। હવે આગળ સરકાર કેવી રીતે કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું, પરંતુ અત્યારે હાલ તો ચેતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। જી નેહા, બિલકુલ માનુ, એટલે કે કહી શકાય કે 2023નો આ કેસ ચાલી રહ્યો હતો, જે એ સમયે તેઓ અંડરગ્રાઉન્ડ પર થયા હતા। 2024માં ઝડપથી તેમને જામીન મળી ચૂક્યા। એટલે કે હવે એવો પણ ક્યાંક ભારતીય કાયદો કહી રહ્યો છે કે જો 2 વર્ષ કે તેથી વધુની સજા કોઈ પણ ધારાસભ્યને આપવામાં આવે છે તો પછી તેનું ધારાસભ્ય પદ પણ રદ થઈ શકે છે। એટલે કે હવે ત્યાં પણ જોખમ મંડરાઈ રહ્યું છે। એટલે એક સંભાવના એ પણ છે કે ચેતર વસાવા છે કે હવે ઉપલી કોર્ટમાં જઈ શકે। માનુ, નેહા, ચોક્કસ વાત છે કારણ કે જે રીતે કાયદામાં જોગવાઈ છે કે ધારાસભ્યને 2 વર્ષથી વધારે સજા થાય તો એમનું ધારાસભ્ય પદ રદ થઈ શકે।
એટલે હવે વિધાનસભા અધ્યક્ષ એનો નિર્ણય લે, કાયદાકીય જોગવાઈ કઈ છે એ પ્રકારે નિર્ણય કરશે. પરંતુ જે રીતે આ જે 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે, સ્થાનિક કોર્ટે આ સજા કરી છે, હજુ એમના માટે ઉપલી કોર્ટમાં જવા માટેનો રસ્તો ખુલ્લો છે. એટલે કે હાઈકોર્ટ સુધી પણ અથવા તો સુપ્રીમ કોર્ટ સુધી પણ ચૈતર વસાવા જઈ શકે. પરંતુ જ્યારે ત્યારે હુમલો થયો, એમની વ્યાજબી ધારાસભ્ય તરીકેની વ્યાજબી વાત હતી તો કર્મચારીઓ સાથે, સરકાર સાથે વાતચીત કરવાની હતી, પણ વાતચીત કરવાના બદલે જંગલના વન વિભાગના કર્મચારીઓ છે એમના ઉપર હુમલો કરી દીધેલો. સરકારી નોકરી ઉપર હતા કર્મચારીઓને, એમના ઉપર હુમલો કરવામાં આવેલો અને એને લઈને સ્થાનિક કોર્ટે આ સજા ફટકારી છે 7 વર્ષની. જો 7 વર્ષ ચૈતર વસાવાને જેલમાં જવું પડે છે તો એમનું ધારાસભ્ય પદ રદ થાય એ પૂરી શક્યતા છે. એ સંવિધાનમાં, કાયદામાં જોગવાઈ છે. એટલે ધારાસભ્ય પદ એમનું જોખમાય નહીં, એના માટે થઈને ઉપલી કોર્ટમાં પણ ચૈતર વસાવા જઈ શકે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા હજુ ચૈતર વસાવા માટે ખુલ્લા છે. પરંતુ અત્યારે હાલ તો જે રાજપીપળા કોર્ટે જે આ ચુકાદો આપ્યો છે એ ખૂબ જ મહત્વનો ચુકાદો છે. ધારાસભ્યની પોસ્ટ ઉપર બેઠેલા વ્યક્તિ અથવા એમના પત્ની અને અન્ય એમના મળતિયાઓ છે એમને 7 વર્ષની સજાની જે સજા છે ફટકારવામાં આવી છે, દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અને આ કાર્યવાહીથી ચોક્કસ ધારાસભ્યનું જે ધારાસભ્ય પદ છે ચૈતર વસાવાનું એ પણ જોખમમાં મુકાઈ શકે છે. જી નેહા. બિલકુલ માનુ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે કહી શકાય કે હવે આ સમગ્ર મામલો ગરમાયો છે. વનકર્મી પર હુમલાના કેસમાં રાજપીપળા કોર્ટે સજા ફટકારી છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. વન વિભાગના અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હતો 2023માં તે સમયે, અને હવે આ કેસનો ચુકાદો છે તે અત્યારે સંભળાવવામાં આવ્યો છે અને તેને લઈને હવે ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે. 7 વર્ષની સજા અને સાથે 50,000નો દંડ પણ ફટકારાયો છે. ન્યાય અપાવવાનું કામ કરતા આવ્યા છે. ભાજપે ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. ગૃહમંત્રીએ ડેડિયાપાડા જઈને અનેક સભાઓ કરી. પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા. અનેક મોટા મોટા નેતાઓ ડેડિયાપાડા જઈ અને ચૈતર વસાવાનું મનોબળ તોડવા, ચૈતર વસાવાને તોડી પાડવા માટેની કોશિશ કરી. પણ ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાના વારસદાર છે, વંશજ છે. એ ભાજપ સામે ઝૂક્યા નહીં અને એટલે ભાજપે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કર્યો. એક સરકારી ખોટો ફરિયાદી ઉભો કર્યો, સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને બધા સરકારી માણસોએ ભેગા મળી 2 વર્ષ પહેલા ચૈતર વસાવાની સામે ખોટું પ્રપંચ ઉભું કર્યું. ચૈતરભાઈને જેલમાં નાખવામાં આવ્યા અને જેલની અંદર પણ ભાજપ તરફથી એને એવું સામદામ કરવામાં આવ્યું કે ભાઈ તમે પક્ષપલટો કરી લો તો તકલીફ નહીં પડે. પણ ચૈતર વસાવા ફાઇટર છે. એ આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકો માટે લડવાવાળો માણસ છે, ઝૂકવાવાળો નથી. ભાજપે જયારે એમને જેલમાં નાખ્યા તો આદિવાસી સમાજે ચૈતર વસાવા પાસે આશા રાખી. ચૈતર વસાવાને જિલ્લા પંચાયત જીતાડી આપી. આદિવાસી સમાજે આદિવાસી વિસ્તારની અનેક તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, આ નર્મદાની જિલ્લા પંચાયત બનાવી દીધી. શું કામ? કે આદિવાસી સમાજે જોયું કે ચૈતર વસાવાને દબાવવાની કોશિશ થાય છે. વર્ષો પછી એક મરદ માણસ સમાજ માટે બોલવા લાગ્યો છે, એને ભાજપ દબાવે છે. એ વાત આદિવાસી સમાજે જોઈ, જાણી અને ચૈતર વસાવાને ધારાસભ્ય હતા, સાથે સાથે જિલ્લા પંચાયત પણ આપી. ભાજપના પેટમાં તેલ રેડાયું અને અચાનક જ સજા થઈ ગઈ. સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, બધું જ સરકારી. કેમ આવું? ગુજરાતમાં હજારો ભાજપના માણસોએ ન કરવાના તમામ ધંધાઓ કર્યા છે. એને તો પોલીસ સ્ટેશનના લોકઅપને 1 કલાક બેસાડવામાં નથી આવતા. ચૈતર વસાવા જ કેમ? કેમ કે ચૈતર વસાવા ઝૂકતો નથી, ડરતો નથી, ઉભો રહેતો નથી. એ સતત લડ્યા કરે છે, અવાજ ઉઠાવવા કરે છે. વિધાનસભાથી લઈ સડક સુધી, ગામની ગલીથી લઈ અને સર્વોચ્ચ જગ્યાઓ સુધી થઈ એ આદિવાસીઓ માટે લડે છે. આજે બહુ આદિવાસી સમાજ નારાજ થયો છે, દુઃખી થયો છે. ભાજપે જે ષડયંત્ર કરીને આદિવાસીઓના અવાજને દબાવવાનું જે કામ કર્યું છે એનો જવાબ ચૈતર વસાવા આપશે. આમ આદમી પાર્ટી તો આપશે જ આપશે, પણ આદિવાસી સમાજ ભાજપને જવાબ આપવાની છે. આજે ભાજપે જે ષડયંત્ર કર્યું છે. સાક્ષી સરકારી, પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, વિટનેસીસ બધા સરકારી, પંચનામું સરકારી, બધું જ સરકારી છે. તો સ્વાભાવિક છે કે આખું ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું છે ચૈતર વસાવાની વિરુદ્ધમાં. ચૈતર વસાવાને કહેવામાં આવ્યું હતું ભાજપ દ્વારા
કે પાર્ટી બદલી નાખો બધું સારું થઈ જશે. પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ઝુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે. પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે. ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય. અમારા સુપ્રીમ કોર્ટની એડવોકેટ્સની ટીમ અત્યારે સક્રિય છે દિલ્હીથી. અમારા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ પુનિતભાઈ જુનેજા, ઓમભાઈ કોટવાલ, દિવ્યેશભાઈ સહિતની અમારી ટીમ, પ્રણવભાઈ, બધા એક્ટિવ છે. હું પોતે પણ આમાં એક્ટિવ છું. જે કંઈ પણ કાયદાકીય રસ્તાઓ અમારી પાસે છે એ રસ્તાઓના માધ્યમથી અમે ઉપરની અદાલત, એના ઉપરની જ્યાં જવું પડશે ત્યાં જઈશું અને ન્યાયતંત્ર પાસેથી થોડા ઘણા ન્યાયની અપેક્ષા રાખીશું. પણ આખો ઘટનાક્રમ છે એ ભાજપ પ્રેરિત ઘટનાક્રમ છે. ચૈતર વસાવા જ કેમ, ગુજરાતના ઇતિહાસમાં અનેક કાંડ, કૌભાંડ ને દુર્ઘટનાઓ બની છે, હજારો ઘટના બની છે, કોઈને સજા નહીં, સજા માત્ર ચૈતર વસાવાને. આ સજા શેની છે? આદિવાસીઓ માટે, ગુજરાત માટે બોલવાની સજા થઈ ચૈતર વસાવાને, અવાજ ઉઠાવવાની સજા થઈ, ભાજપ સામે નહીં ઝૂકવાની સજા થઈ છે, સરેન્ડર નહીં થવાની સજા થઈ. પણ અમે લડી લઈશું. આવું તો ઘણા બધા નબળા સમયને, નબળા સંજોગોને અમે જોયા છે. આમાંથી પણ બહાર આવશે ચૈતરભાઈ. અમે બધા ભેગા મળીને લડીશું અને ચૈતરભાઈ ગુજરાતનો હીરો છે, એ હંમેશા આગળ વધતા રહેશે. એવું માનવું એ આપણી ફરજ છે. લોકો કહે છે તો એ વાતમાં કંઈક હશે જ. થેન્ક યુ. થેન્ક યુ. તો ચૈતર વસાવાને જે સજા સંભળાવવામાં આવી છે તે પર ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે. અચાનક જ ચૈતર વસાવાને સજા જાહેર કરી દેવામાં આવી હોવાની વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે. આકરા પ્રહારો ભાજપ પર કરવામાં આવ્યા. ગોપાલ ઇટાલિયા દ્વારા આમ આદમી પાર્ટી અને ગુજરાતી જનતા તેમને જવાબ આપશે. સાક્ષી સરકારી, પોલીસ સરકારી અને ફરિયાદી પણ સરકારી હોવાની વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે. નેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે કે જ્યાં વન વિભાગના અધિકારી પર હુમલાના કેસમાં ચૈતર વસાવાને આ સજા સંભળાવવામાં આવી છે. રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની આ સજા છે તે ફટકારી છે અને જેને લઈને હવે ગોપાલ ઇટાલિયાનું નિવેદન છે તે સામે આવ્યું. આ સમગ્ર મામલાને લઈને તેમની પ્રતિક્રિયા સામે આવી. 2023માં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકની જંગલની જે જમીન પર અમુક જે મોટા માથા હોય તેના પર કબજો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદેસર કબજો કરીને ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને ગયું હતું અને ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવા માટે ત્યાં ગયા હતા અને તે જ સમયે ચૈતર વસાવા છે તે આ સમગ્ર મુદ્દો ઉપાડીને મેદાનમાં આવ્યા હતા. જો કે તે જ સમયે વન કર્મચારીને માર માર્યો હોવાની પણ એક ઘટના બની હતી. એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવાએ વનકર્મીને પોતાના ઘરે બોલાવીને ત્યાં તેમની સાથે બોલાચાલી અને મારપીટ કર્યા હોવાનો પણ દાવો છે તે વખતે કરવામાં આવ્યો હતો. જો કે હવે આ સમગ્ર મામલાને લઈને હવે 2026માં આ ચુકાદો આવ્યો છે. 7 વર્ષની સજા ચૈતર વસાવાને જાહેર કરવામાં આવી છે, સંભળાવવામાં આવી છે. 1,46,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાથે સાથે ચૈતર વસાવાના પત્ની સહિત 9 લોકોને પણ કોર્ટે સજા સંભળાવી છે. અને હવે આ સમગ્ર મામલાને લઈને ભારતીય કાયદા નિયમ મુજબ જો વાત કરવામાં આવે તો કોઈ પણ ધારાસભ્યને 2 કે તેથી વધુ વર્ષ માટે સજા સંભળાવવામાં આવે તો તેનું ધારાસભ્ય પદ પણ છીનવાઈ શકે છે. એટલે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ હવે જોખમમાં મુકાયું છે. જોકે એક સંભાવના એ પણ છે કે ચૈતર વસાવા ઉપલી કોર્ટમાં જઈ શકે. તો
તો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાજેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હવે 2023નો સમગ્ર કેસ હતો કે વન વિભાગના કર્મચારીને ચેતર વસાવાએ માર માર્યો અને હવે કોર્ટ દ્વારા 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. શું કહેશો? ના, બિલકુલ. એટલે એમનું ધારાસભ્ય પદ આ ઘડીએ જ્યાં સુધી ઉપલી અદાલતમાં એમની પાસે ઓપ્શન બાકી છે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી જો સ્ટે મળે તો વાત જુદી છે. બાકી લોક પ્રતિનિધિત્વ ધારો 1951 એની કલમ 8(3) મુજબ 2 વર્ષ કે વધારે સજા થાય કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને, એટલે એ ગેરલાયક ઠરે છે અને અધ્યક્ષે ગેરલાયક કે સસ્પેન્ડ કરવાની જરૂર રહેતી નથી. આ આપોઆપ જે છે એ ધારાસભ્ય પદ એમનું જતું રહે છે. હવે ઉપલી કોર્ટની અંદર એ જાય છે. આ પહેલા પણ જયારે કેસ ચાલુ હતો ત્યારે સાક્ષીઓના અને બચાવ પક્ષના તપાસ અને જવાબો માટે હાઈકોર્ટમાં એ ગયા હતા, પણ એ અરજી હાઈકોર્ટે જે તે વખતે ફગાવી દીધી હતી અને સેશન કોર્ટને એવો આદેશ કર્યો હતો કે ભાઈ વહેલામાં વહેલી તકે આનો ચુકાદો આવે. આજે જયારે આ ચુકાદો સેશન કોર્ટે એમની સમક્ષ જે રજૂઆત થઈ છે અને મેરિટ ઉપર જયારે આપ્યું છે, ત્યારે હાલની પરિસ્થિતિમાં બિલકુલ આપણે એવું કહી શકીએ કે ચૈતર વસાવાની રાજકીય અને ધારાસભ્ય તરીકેની કારકિર્દી એ જોખમમાં મુકાયેલી છે. ઓકે રાજેશભાઈ, એટલે કે 2023નો આ સમગ્ર કેસ હતો ને તેને લઈને હવે સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. એમએલએ પદ તો જોખમમાં મુકાયું છે, પણ હવે ચેતર વસાવા ઉપલી કોર્ટમાં પણ જઈ શકે, તેમની પાસે હજુ આ એક રસ્તો છે. રાજેશભાઈ, હા, બિલકુલ છે. બિલકુલ હાઈકોર્ટની અંદર જઈ શકે અને સીધા સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે, પણ બને ત્યાં સુધી હાઈકોર્ટનો સહારો લેશે. કારણ કે સુપ્રીમ કોર્ટમાં ઘણી વખત એવું થતું હોય છે કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં મોકલતી હોય છે, એટલે ઉપલી અદાલતમાં જાય છે. જો એમને સ્ટે મળી જાય છે આના ઉપર તો જે છે એ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કેસમાં થયું હતું કે હાઈકોર્ટની અંદરથી એક ચુકાદો એમની ચૂંટણી જીતવા ઉપર આવ્યો હતો અને એના ઉપર સુપ્રીમ કોર્ટમાં જઈને સ્ટે થયો હતો. તો એવી રીતે જો સ્ટે થાય તો ચૈતર વસાવા પાસે હજી લીગલ ઓપ્શન જે છે એ બાકી રહે છે. એટલે એ જે ફાઇટ છે એ એમની કાનૂની લડાઈ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી એમનું ધારાસભ્ય પદ બચી શકે. બિલકુલ બિલકુલ. રાજેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. ચૈતરભાઈનો જે કેસ છે એ 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ. એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી, એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને ધોલ ધપાટ કરી હશે અને એ ધોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો. અને પછી બીજે દિવસે એને જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઇસમો છે એમણે 30 હજારની 60 હજારની બે ઇસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી. એના અંગેનો આ કેસ હતો અને આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામે 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે. હાલ લગભગ 3 વર્ષ સુધી આ સમગ્ર કેસ ચાલ્યો. 2023થી 2026 દરમિયાન હવે આ કેસમાં સજા સંભળાવવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ હવે જોખમમાં મુકાયું છે. નર્મદાની સેશન્સ કોર્ટે જંગલ ખાતાની જમીન અને વન વિભાગના કર્મચારી પર હુમલાના આ વિવાદાસ્પદ કેસમાં કાર્યવાહી કરી છે.